પણ અમે 2002 માં જે પેલું વિજય તિલક કર્યું ત્યાંથી પ્રાઇમ મિનિસ્ટરના શ્રી ગણેશ થયા હતા. એક તાલી બનતી આખા રાજકોટ માટે અમે ઓળખી લીધા હતા ત્યારે કે ભાઈ હા વાત જવા દો. અમે તો તે દિવસે મોદી સાહેબને તો તે દિવસે માત્ર અમુક માણસો ઓળખતા હતા, પણ લોકોએ ભરોસો મૂક્યો. એ ભરોસો આજે ભારતનો ભરોસો થઈને બેઠો હોય. તાલી તો બનતી છે સાહેબ. 75 વર્ષ પછી દેશને 18 કલાક કામ કરે એવા પ્રધાનમંત્રી વડનગરે આપ્યા, ગુજરાતે આપ્યા સાહેબ. આનું ગૌરવ વડનગર વાસીઓને અને દરેક ગુજરાતીઓને તો છે. કે વરસતા વરસાદે ડાયરો શરૂ થયો અને હાર્મોનિયમ વગર 27 વર્ષમાં પહેલી વાર સાંઈ અમને સાંભળ્યો. મેં આવતા વેત કીધું અમારા સાઉન્ડ ઓપરેટરને, મેં કીધું આમાં શોર્ટ આવે એવી શક્યતા ખરી? મને કે સાહેબ આજે હું ન કહી શકું, કારણ કે બધે ભીનું થઈ ગયું છે. એટલે સારું, મને એવું બીક લાગી સોમભાઈ સાહેબ કે ક્યાંક આવતા વર્ષે મારી તિથિ તમારે વહીવટીતંત્રએ ફેરી ઉજવવી પડે. હે શહીદ સાંઈરામ દવે છેલ્લો પ્રોગ્રામ વડનગરમાં આપે. પછી આવી ગયા સીધા લોકોને હસાવતા હજારોને હસાવનારો હાલી નીકળ્યો. દાદી જે 100% દૂધની બનાવે ને એને આપુડી કહેવાય. પછી બાપુડી 7 વાગે મમ્મી પપ્પા અને દાદા દાદી ચારેયની જે ચા બને ને એને બાપુડી કહેવાય. એમાં 80% દૂધ અને 20% પાણી. તમને બધાને ભાવ રહે ને એટલે તમને એનો કોટો તો રહેવો જોઈએ ને. એ 20% દૂધ 20% પાણી. પછી 8 વાગે ચિલર ઉઠે 2 3 4 5 જે કઈ 8 કેશોર દાદાની કૃપા પાણી. પછી છેલ્લે ડાયરો હોય, લગ્ન હોય, સત્યનારાયણની કથા હોય અને રસોડામાંથી જોવા મોકલે કેટલાક છે. નાખ 200 જણાની ચા જે પાણી નાખ. એ 80% પાણી ને 20% દૂધ વાળી થાય ને એ ડખુડી. અહીં તો હોય તોય નો કહેવાય, પેમેન્ટ લેવાનું બાકી છે. એ હાલ લીધી વાત જવા દો. મોજ લઈ લીધી, પૂરા ડાયરાની મોજ લઈ લીધી મારા ભાઈ. હવે આવા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મારા ભાઈ, ભૂલ ના થાય. બેલ આઇકન પ્રેસ પણ કરી દેજો. જય ચિહરમાં.